હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હોલિસ્ટિક એકેડમીના યુટ્યુબ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ઇતિહાસ ભણવા જઈ રહ્યા છીએ. હવે ઇતિહાસ એક એવો સબ્જેક્ટ છે કે જે દરેક એક્ઝામમાં પૂછાય છે. ક્લાસ 4થી લઈ અને ક્લાસ 1-2 સુધી જીપીએસસી 1-2ની એક્ઝામમાં જોઈએ કે યુપીએસસીમાં જોઈએ, ઇતિહાસ ઉપર ઘણું જ મહત્ત્વ આપવામાં આવે છે. ઇતિહાસ અને સંસ્કૃતિ આ બે વિષય બહુ જ બધા એ વિષયમાં થોડાક અત્યારે જે ડેપ્થમાં ક્વેશ્ચન પૂછે છે તો થોડી તકલીફ પણ પડે છે. તો મારું નામ ડૉક્ટર અમિત ત્રિવેદી છે અને આપણે આજે ઇતિહાસ વિષય સાથે માર્ગદર્શન લઈ રહ્યા છીએ. હવે ઇતિહાસ, કોઈ પણ જનરલ ઇતિહાસ તૈયાર કેવી રીતે કરવો એ પણ આપણે જોઈશું. પહેલાં આપણે જોઈએ છે કે ઇતિહાસના આધુનિક ભારતનો ઇતિહાસ આજે આપણે જોઈશું અને એનો પહેલો પોઈન્ટ કવર કરવાની કોશિશ કરીશું. તો આધુનિક ભારતનો ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે અને આપણે કયા કોઈ પણ ક્લાસ 3ના કે સુપર ક્લાસ 3 હોય કે ક્લાસ 1-2 લેવલના જે સિલેબસ છે એ તો આપણને ખબર જ છે, પણ કયા મુખ્ય મુદ્દાઓ ઉપર આપણે ભાર આપવો. એઝ ફોર એક્ઝામ્પલ બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ છે તો એમાં ગુજરાતનો ઇતિહાસ આપણને પૂછાય છે 25 માર્કનું, પણ એનો મતલબ એમ નથી કે ભારતનો ઇતિહાસ નથી પૂછાતો. તો ભારતના ઇતિહાસ માટે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જેના ઉપર આપણે દરેક એક્ઝામમાં પૂછાય છે અને ભાર આપવાનો છે, તે મુદ્દાની કેટલીક ચર્ચા કરી અને પછી આપણે આધુનિક ભારતના ઇતિહાસ તરફ આગળ વધી રહ્યા છીએ. તો પહેલો મુદ્દો આપણે બધા જાણીએ છીએ એમ કે ભારતમાં પહેલો મુદ્દો આપણે જોઈએ તો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. યુરોપીય પ્રજાનું આગમન થાય ભારતમાં ત્યારથી આધુનિક ભારતનો પાયો નંખાય છે. તો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન થાય એના પછી આપણે બધા જાણીએ એમ કે અંગ્રેજોનું સત્તા માટેનું વિસ્તરીકરણ થાય. અંગ્રેજોનું સત્તા માટેનું વિસ્તરીકરણ. હવે આ ભારતમાં યુરોપીય પ્રજા આવી, પોર્ટુગીઝ આવ્યા પહેલાં, પછી ડચ પ્રજા આવી, અંગ્રેજ પ્રજા આવી, ડેનિશ પ્રજા આવી, એના પછી ફ્રેન્ચ પ્રજા આવી અને સ્વીડિશ પ્રજા આવી. તો એ લોકોએ કેવી રીતે વેપાર કરવા આવ્યા હતા, ધીરે ધીરે શાસનમાં પણ એન્ટ્રી લે છે અંગ્રેજ સરકાર. અને આપણે બધા જાણીએ છીએ કે પ્લાસી અને બક્સર બે બહુ મોટા યુદ્ધ થયા અને જેનાથી અંગ્રેજ સરકારનો, અંગ્રેજ સત્તાનો ભારતમાં પાયો નંખાયો. તો એને આપણે જોવાની કોશિશ કરીશું. એના પછી તમે જુઓ તો કેટલાક અગત્યના યુદ્ધ જે આપણે જોઈશું, અને એ બક્સરના યુદ્ધ પછી આપણે બધા જાણીએ છીએ એમ કે અંગ્રેજો છે એ ભારતમાં એસ્ટાબ્લિશ થઈ ગયા. એસ્ટાબ્લિશ થઈ ગયા એટલા માટે અહીંયા તમે જુઓ કે બંગાળ લેવલે બંગાળના ગવર્નર જનરલ અને ભારતના ગવર્નર જનરલ અને ભારતના વાઇસરોય. બંગાળના ગવર્નર જનરલ આપણે બધા જાણીએ છીએ કે ખાલી બંગાળના ગવર્નર તો કે રોબર્ટ ક્લાઇવ, અને બંગાળના ગવર્નર જનરલ જોઈએ તો વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગથી લઈ અને છેક ભારતના વાઇસરોય, અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન છે ત્યાં સુધીનો આપણે જોવાનો છે આ પોઈન્ટમાં મહત્વના મુદ્દા. જો તમે કોન્સ્ટેબલ ને પીએસઆઈની એક્ઝામ આપવાના છો તો આ મુદ્દો તમારા માટે બહુ જ અગત્યનો છે. ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, તલાટીની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. પ્લાસીનું યુદ્ધ ક્યાં થયું, ક્યારે થયું, બક્સરનું યુદ્ધ ક્યારે થયું, એમાં રોબર્ટ ક્લાઇવ વતી કોણ હતા સરસેનાપતિ તરીકે. આવા બધા બેઝિક ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે અને 1-2 લેવલે આના સ્ટેટમેન્ટ સ્ટાઇલ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ચોથા મુદ્દા ઉપર આપણે જ્યારે જઈએ ત્યારે ભારતમાં 19મી સદીમાં સામાજિક ધાર્મિક સુધારણા પ્રવૃત્તિ થાય. 19મી સદીમાં ભારતમાં અને ગુજરાતમાં સામાજિક ધાર્મિક સુધારણા પ્રવૃત્તિ થાય. આ પણ મોટે ભાગે દરેક એક્ઝામમાં પૂછાતો ટોપિક છે.
આપણે બધા જાણીએ છીએ કે રાજા રામમોહન રાયનું વ્યક્તિ વિશેષ પૂછે તો કોન્સ્ટેબલમાં પૂછે, રાજા રામમોહન રાયે કરેલા કાર્યો પૂછે તો PSIમાં પૂછે છે. એવી જ રીતે તમે જુઓ કે દુર્ગારામ મહેતા છે, કવિ દલપતરામ છે, કવિ નર્મદ છે, એક બાજુ સાહિત્યકાર છે પણ સાહિત્ય દ્વારા સમાજ સુધારણાની ચર્ચા કરે છે. અમદાવાદમાં કેવી રીતે વર્નાક્યુલર સોસાયટી સ્થપાય છે, કેવી રીતે સુરતમાં આપણે બધા જાણીએ છીએ મુંબઈ અને સુરતમાં નર્મદ દ્વારા સ્થપાય છે બુદ્ધિવર્ધક સભા. તો એવી કેટલીક ચર્ચાઓ અહીંયા આવે છે. મહિપતરામ રૂપરામ નીલકંઠનું પ્રદાન આવે, 3 નન્નાઓ આવે, 5 દદ્દાઓ આવે. આવા બધા કેટલાક મહત્વના મુદ્દાઓ આપણે સામાજિક ધાર્મિક સુધારણા પ્રવૃત્તિમાં જોવાના હોય છે. જેમ કે દયાનંદ સરસ્વતી કોન્સ્ટેબલમાં એકાદ માર્કનો પ્રશ્ન તો સ્વામી દયાનંદ સરસ્વતીનો પૂછાતો જ હોય છે. સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના આવે, રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા આવે, અને આઈરિશ મહિલા આપણે બધા જાણીએ છીએ કે એની બેસન્ટ છે અને એમણે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી છે. આ બધું આ મુદ્દામાં આવે અને ભારત અને ગુજરાત બધાના મુદ્દાને આ કવર કરી અને લગભગ 13 સંસ્થા આવે છે જે મોટે ભાગે તમને આપણા મટીરિયલમાં જે મળશે એ મોટે ભાગે તમને ક્યાંય બેઠું કોઈ પણ પુસ્તકમાં આપણને મળતું નથી. તો લગભગ 5 થી 6 પુસ્તકોનો આધાર લઈ અને એક સાથે કમ્પાઇલેશન કરવાની કોશિશ કરી છે. નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ છીએ તો હવે પછી આવે છે તો કે ભારતમાં રાજકીય સંસ્થા સ્થપાય છે. હવે ભારતમાં રાજકીય સંસ્થા એટલે કઈ સંસ્થા? તો કે રાજકીય સંસ્થાઓ એટલે કે INC પહેલાની સંસ્થા. INC એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. INC ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ પૂર્વેની સંસ્થાઓ કઈ કઈ છે? અને INCની સ્થાપના પછી કેવા કેવા મહત્વના કામ થાય છે એટલે એમના અધિવેશનો પૂછાય છે. INCના અધિવેશન કયા મહત્વના અધિવેશન થયા, ગુજરાતમાં કેટલા અધિવેશન થયા? 4 અધિવેશન થયા. કયા મહત્વના અધિવેશન છે એટલે કે કયા અધિવેશનના અધ્યક્ષ તરીકે ગાંધીજી છે? 1924ના કર્ણાટકના બેલગામનો 40મો ગાંધી. એવું કંઈક કરીને આપણે સૂત્રો બનાવ્યા છે. આખું ઇતિહાસ છે એ છેલ્લે આધુનિક ભારતનો ઇતિહાસ હોલિસ્ટિક એકેડમીમાં જો તમે સાથે જોડાશો તો આપણે જોઈશું કે છેલ્લે તમે 6 પેજમાં આખો ઇતિહાસ લઈને જશો. આધુનિક ભારતનો ઇતિહાસ માત્ર 6 પેજમાં સૂત્રાત્મક રીતે, અને બધા સૂત્રો મેં મારી જાતે બનાવેલા છે. ચર્ચા કરીએ છીએ આગળ. તો INCની પૂર્વેની સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, INCના મુખ્ય અધિવેશનો અને અધિવેશનોની ચર્ચા અને એમાં થયેલા મુખ્ય કાર્યો એની ચર્ચા આવે 5મા નંબર પર. હવે વાત કરીએ તો 6ઠ્ઠા નંબર પર જે આવે છે એ બહુ જ અગત્યનો પોઈન્ટ આવે છે. મોટે ભાગે દરેક એક્ઝામમાં આ પોઈન્ટ આપણે બધા જોઈએ જ છીએ. કયો છે? તો કે ક્રાંતિકારીઓ. તો કેવા ક્રાંતિકારીઓ? તો કે ક્રાંતિકારીઓનું ચરણ આવે. એક ચરણ પહેલું જે બિફોર ગાંધી અને ચરણ બીજું જે આફ્ટર ગાંધી. તો બિફોર ગાંધી અને આફ્ટર ગાંધી 2 ચરણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ જોડાયેલી છે. આપણે બધા જાણીએ છીએ એમ કે પૂના હત્યાકાંડ કોની સાથે સંકળાયેલો છે? તો કે ચાપેકર બંધુઓ સાથે સંકળાયેલો છે. વ્યાયામશાળાની સ્થાપના સૌ પ્રથમ વખત ક્યાં થઈ? તો કે શરૂઆત થાય છે આપણે ત્યાંથી થાય છે, પૂનાથી થાય છે. 1896માં ચાપેકર બંધુઓએ વ્યાયામશાળાની સ્થાપના પૂનામાં કરી. એના પછી 1897માં આપણે બધા જાણીએ છીએ કે લોકમાન્ય ટિળક છે એમના કેસરી અને મરાઠા 2 મહત્વના લેખ ચાલતા હતા, પત્રો ચાલતા હતા. મરાઠી ભાષામાં નથી એટલે કે મરાઠા અંગ્રેજી ભાષામાં છે. તો આ મરાઠી ભાષામાં નથી તો અંગ્રેજી ભાષામાં, કેસરી મરાઠી ભાષામાં. એમણે 15મી જૂન 1897માં એક લેખ લખ્યો કે આપણા હક માટે જો આપણે કોઈની હત્યા કરીએ છીએ તો એને ગીતામાં પાપ કીધું નથી, ભગવદ્ ગીતાજીમાં પાપ કીધું નથી. હવે આ વાંચ્યું ચાપેકર બંધુઓએ અને એ સમયે પ્રશ્ન એવા મોટા બની જ રહ્યા છે. 22મી જૂન 1897ના રોજ ચાપેકર બંધુઓએ આ વાંચ્યું. બાલકૃષ્ણ ચાપેકર, દામોદર ચાપેકર અને વાસુદેવ ચાપેકર, આ 3 ભાઈઓએ આ વાંચ્યું અને નક્કી કર્યું કે પ્લેગ કમિશનર કર્નલ રેન્ડ છે એમની હત્યા કરવી છે અને એમણે હત્યા કરી. અને ત્યારથી ક્રાંતિકારી પ્રવૃત્તિ, હત્યાનો દોર એમ કહીએ તો શરૂ થાય. તો એ બિફોર ગાંધી કેટલાક મહત્વના વિનાયક દામોદર સાવરકર છે, ગણેશ સાવરકર, અનંત લક્ષ્મણ કનહારે જે નાસિક ષડયંત્ર સાથે જોડાયેલા છે. એવી જ રીતે આપણે જોઈશું કર્નલ વાયલીની હત્યા મદન મોહન ઢીંગારા કરે, મિન્ટો સેકન્ડની હત્યા. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત લેવલે સરદારે મોહનની પૂજા કરી. મોહનલાલ કામેશ્વર પંડ્યા, વસંતભાઈ વ્યાસ અને પુંજાભાઈ વકીલ મોહન
લાલ કામેશ્વર પંડ્યા કે જે ક્રાંતિકારી પણ છે અને પાછળથી ગાંધી યુગમાં પણ જોડાય છે. તો આવી કેટલીક મહત્વની ચર્ચાઓ આપણે કરીશું અહીંયા. એના પછી 7મા નંબર પર આપણે જોઈશું કે ગાંધીજીનું ભારતમાં આગમન, ગાંધી યુગ. પણ હવે ક્રાંતિકારી પ્રવૃત્તિ ને ગાંધી યુગની વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ કે જેમાં આવે બંગાળ વિભાજન, એ ભૂલી ન શકીએ આપણે. બંગાળ વિભાજન અને એની જ સાથે આપણે જોવું પડે સ્વદેશી આંદોલન. તો આ બે છે એ બિફોર ગાંધી બહુ મોટી ઘટનાઓ બને છે. આ બે બંગાળ વિભાજને જે સ્વદેશી આંદોલન કર્યું એનાથી જે જહાળવાદી વિચારધારા છે એને જે ખૂબ વેગ મળ્યો, તો આ જરા જોવું પડે. આ બે આંદોલન બંગાળના વિભાજન અંતર્ગત બંગભંગ આંદોલન અને પછી સ્વદેશી આંદોલનની શરૂઆત થાય અને એના પછી ગાંધી યુગની શરૂઆત થાય. આપણે બધા જાણીએ કે ગાંધીજી આવે છે કે આ જહાજમાં બેસીને દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા, આવો પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો. તો તલવાર જહાજમાં બેસીને ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવે. તો આવી કેટલીક મહત્વની અગત્યની ચર્ચાઓ કે જ્યાં તમે કદાચ એવું થાય કે ગાંધીજીનું આટલું ડેપ્થમાં હું જે ભણાવીશ તમને એ ડેપ્થમાં કદાચ તમે બહુ બધા પુસ્તકો વાંચો ત્યારે તમને આ કમ્પાઇલેશન થાય અને ગાંધીજીને સમજી શકો. પણ આપણે એવું ટોટાલિટીથી ઇતિહાસ ભણાવવાની કોશિશ કરી છે. હવે આવે તો કે સરકારી યોજનાઓ આવે. હવે તમે કહેશો આ સરકારી યોજનાઓ કેમ? તો આપણે બધા જાણીએ છીએ કે 4840 એટલે 8 ઓગસ્ટ 1940 લિનલિથગો વાઇસરોય છે અને 8 ઓગસ્ટ 1940 રોજ ઓગસ્ટ ઓફર આવી. ઓગસ્ટ ઓફર પછી ક્રિપ્સ દરખાસ્ત આવે 1942માં. એના પછી 1943માં વેવેલ બેસે અને 1944માં વેવેલ છે એ આપણે બધા જાણીએ એમ કે વેવેલ યોજના મૂકે. એના પછી શિમલા કરાર થાય. એના પછી કેબિનેટ મિશન યોજના આવે. એના પછી એટલી ઘોષણા આવે, ક્લિમેન્ટ એટલી જે વડાપ્રધાન બન્યા છે ક્યાંના તો કે ઇંગ્લેન્ડના, અને એ આપણને સમજાવે અને ક્લિમેન્ટ એટલી ઘોષણા કરે કે હવે નજીકના ભવિષ્યમાં ભારત આઝાદ થઈ જશે. તો એની ચર્ચા આપણે કરવાની થાય. અને પછી માઉન્ટ બેટન યોજના આવે અને ચક્રવર્તી રાજગોપાલાચારી કે જે ભારતના પ્રથમ ગવર્નર જનરલ બને, વાઇસરોયનું પદ અત્યારે બંધ થાય અને ફરીથી ગવર્નર જનરલનું પદ શરૂ થાય અને બને છે કોણ તો કે યાદ રાખવું પડે ચક્રવર્તી રાજગોપાલાચારી. અને પછી આપણે જોઈએ તો યોજનાઓ પછી આપણે ભારત આઝાદ થયું અને આઝાદ ભારતના પ્રશ્નો. હવે આઝાદ ભારતના બહુ બધા પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે આઝાદ ભારતના પ્રશ્નો. અહીંયા યાદ રાખવું પડે જે હરી, એચ ઉસ્તાદ અને જૂની મોહબ્બત. તો જે હરી એટલે શું? તો કે જે હરી જમ્મુ કાશ્મીર અને એના હરિસિંહજી મહારાજ રાજા, અને એમણે જોડાવું નહોતું ભારત સાથે. અને પછી આપણે બધા જાણીએ છીએ કે દેશી રજવાડાઓનું એકીકરણ સરદાર વલ્લભભાઈ પટેલના શુભ પ્રયત્નથી થયું. 562 ભારતના દેશી રજવાડા અને 366 ગુજરાતના દેશી રજવાડા. તો દેશી રજવાડાઓનું એકીકરણ થાય. એચ ઉસ્તાદ હૈદરાબાદના ઉસ્તાદ અલી ખાન, અને એના પછી આવે જૂની મોહબ્બત એટલે કોણ તો કે જૂનાગઢના મોહબ્બત ખાન બીજા, બાબી વંશના રાજા ત્રીજા, બાબી વંશના રાજા. અને આઝાદ ભારતના પ્રશ્નોમાં પહેલા આવે દેશી રજવાડાઓનું એકીકરણ, દેશી રાજ્યોનો પ્રશ્ન, દેશી રિયાસતોનો પ્રશ્ન. એના પછી આપણે જોઈએ તો અંતિમ આવે, એના વગર આ પૂરો ન થાય એ ટોપિક, તો કયો આવે તો કે મહાગુજરાત આંદોલન. મહાગુજરાત આંદોલન. હવે તમે જુઓ કે અહીંયા મેં એક ટોપિક હાથે કરીને નથી મૂક્યો અને એ ટોપિક છે 1857નો વિપ્લવ. મારી ભણાવવાની સ્ટાઇલ આ છે, હું 1857નો વિપ્લવની મુખ્ય માહિતી આપી દઉં, પણ વિપ્લવ ભણાવું મહાગુજરાત આંદોલન વખતે, જેનાથી તમે કમ્પેર કરી શકો કે પ્રથમ અને અંતિમ એ કેવા ચેલેન્જીસ વચ્ચે છે, જેનાથી આપણને યાદ રાખવામાં સરળતા રહે અને જેનાથી આપણને એક્ઝામમાં બહુ ઝડપથી આપણે ક્વિક આન્સર ટીક કરી શકીએ છીએ. તો એ જરા જોઈશું મહાગુજરાત આંદોલન. અને એનો છેલ્લો મુદ્દો એટલે ગુજરાતના મુખ્યમંત્રી, અને આમાં પણ મેં બહુ મસ્ત સૂત્ર બનાવ્યું છે. જીવ બળ્યો હિત માટે ગન ચીમની બાબા માધવ પાસે ગઈ, બાબા માધવ અમર થયા, તો બાબા માધવની ચીમનીની છત્રી કે હું સુરશંકરની થઉં, છેક સુધી આપણા વિજયભાઈ રૂપાણી એટલે કે રૂપાળાભાઈથી ભૂપાભાઈ સુધીની યાત્રા સુધી આપણે જોઈશું. તો આ ગુજરાતના મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાથી શરૂ થાય. હમણાં થોડા સમય પહેલાં એક ક્વેશ્ચન પૂછાયો
કે ગાંધીજીનું એપેન્ડિક્સનું ઓપરેશન કોણે કર્યું? પ્રશ્ન આપણને એમ લાગે કે આવા પ્રશ્ન પૂછવાની શું જરૂર છે, પણ પ્રશ્ન પૂછાય છે. તો એ કર્યું છે ડૉક્ટર જીવરાજ મહેતા. આપણે બધા જાણીએ છીએ કે પ્રથમ જે મુખ્યમંત્રી છે આપણા ગુજરાતના, ડૉક્ટર જીવરાજ મહેતા છે. થોડા સમય પહેલા એ પણ પ્રશ્ન પૂછાયો કે નીચેનામાંથી કોણ MS યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર છે? આપણે બધા જાણીએ છીએ કે જવાબ શું આવે, તો કે હંસા મહેતા આવે. પણ હવે એવું પૂછે કે હંસા મહેતા અને જીવરાજ મહેતા વચ્ચે શું સંબંધ છે? હવે થોડા સમયથી સંબંધો પૂછવાનો બહુ ટ્રેન્ડ ચાલ્યો છે. એક્ઝામ્પલ આપું છું એટલે તમને ખ્યાલ આવે. તો તમારે યાદ રાખવું પડે હંસુકડીનો જીવ, બહુ ભૂલ થાય છે અહીંયા. શારદા મહેતા, સુમંત મહેતા, હંસા મહેતા, જીવરાજ મહેતા, અહીંયા ભૂલ થાય છે. તો હંસુકડીનો જીવ યાદ રાખો એટલે તમને યાદ રહી જાય કે હંસા મહેતા અને એમના જે પતિદેવ છે એ ડૉક્ટર જીવરાજ મહેતા. હંસા મહેતા પોતે એક બહુ સારા એક વ્યક્તિત્વ તરીકે પણ આપણે જોઈએ છીએ. નંદશંકર તુળજાશંકર મહેતાના પુત્રી તરીકે પણ આપણે જોયા છે કે હંસા મહેતા છે. અને બીજી બાજુ જીવરાજ મહેતા છે એ પણ પ્રથમ મુખ્યમંત્રી છે. ગાંધી યુગના બહુ મોટા કાર્યકર્તા, મોટા ગજાના કાર્યકર્તા તરીકે માનીએ છીએ. ગાંધીજીનું એપેન્ડિક્સનું ઓપરેશન પણ મેં હમણાં કીધું એમ એમણે કર્યું હતું. તો હવે આપણે આ રીતે આપણે ઇતિહાસનું સમગ્રલક્ષી ખ્યાલ મેળવવાની કોશિશ કરીશું. તો લગભગ 11 મુદ્દામાં તમે જોશો કે ભારતનો અને ગુજરાતનો બંને ઇતિહાસ, આપણે ભારતનો અને ગુજરાતનો, આધુનિક ભારતનો અને આધુનિક ગુજરાત બંને પણ આવી જાય. કારણ કે ભારતમાં જે વસ્તુ થાય એના જ પ્રત્યાઘાતો ગુજરાત ઉપર પડે છે. એટલે તમે એમ કહો કે અમે ખાલી બિન સચિવાલયમાં ગુજરાતનો ઇતિહાસ છે, ખાલી ગુજરાતનો ઇતિહાસ કરી દઈશું અને અમે પાસ થઈ જઈશું, શક્ય જ નથી. જ્યાં સુધી તમને સમગ્રતાલક્ષી નહીં આવડે ત્યાં સુધી તમે શક્ય જ નથી કે ખાલી ગુજરાતનો ઇતિહાસ વાંચી અને પાસ થઈ શકો. હા, ગોખીને પાસ થાવ એ વાત અલગ છે, પણ ગોખીને પણ શું થાય છે કે પ્રશ્ન બદલાઈ જાય છે. તમે પ્રશ્ન ગોખીને કંઈક ગયા છો અને તમારો જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે આપણી સામે એ કંઈક અલગ હોય છે. તો એક એક્ઝામ્પલ આપીને આગળ વાત ચર્ચા કરું કે તમે કદાચ માઇકલ એન્જોલોને સાંભળ્યા હશે, કદાચ ઓળખતા હશો માઇકલ એન્જોલોને. એક મહાન શિલ્પકાર થઈ ગયા માઇકલ એન્જોલો. એ માઇકલ એન્જોલો એવું વિચારતા કે હવે એમણે 10 અજોડ શિલ્પ પોતાના જ બનાવ્યા છે, 10 અજોડ શિલ્પ બનાવ્યા. પણ હવે એમણે એમની જાતને કમ્પેર કરી કે મારે હવે એક એવું શિલ્પ બનાવવું છે કે અત્યાર સુધી કોઈએ બનાવ્યું નથી અને મેં પણ બનાવ્યું નથી. એમણે નક્કી કર્યું, એ દિવસથી એમણે શરૂ કરી કામ, એકદમ સિન્સિયરલી કામ શરૂ કરે છે. હવે એમની સાથે એમના એક શિષ્ય હોય છે. એ શિષ્ય એમ કહે છે કે મારે પણ તમારી સાથે શીખવું છે કે શિલ્પ કલામાં મારે પણ માહિર થવું છે. માઇકલ એન્જોલો કહે છે કોઈ વાંધો નહીં, તમને શીખવાડું. પણ હવે માઇકલ એન્જોલોની હવે પછીની જે અઠવાડિયું, 10 દિવસ, મહિનાઓ વીતી ગયા, પણ હવે જે એમની કામગીરી જોવે છે તો એમના શિષ્ય છે જેમની પાસે જે ટ્રેનિંગ લેતા હતા એ જરા કંટાળી ગયા કે આ શું કરી રહ્યા છે, કેમ આવી નાની નાની ઝીણી બાબતો ઉપર એમણે મહિનાઓ ગાળી દીધા. એ વિચારે છે કે આવી ઝીણી બાબતો ઉપર મહિનાઓ ગાળવાની જરૂર ખરી? શું કરવા આપણે આટલી નાની બાબતો ઉપર મહિનાઓ ગાળવા જોઈએ? માઇકલ એન્જોલો જવાબ આપે છે, જે ઝીણી બાબતો ઉપર વર્કઆઉટ કરે છે એ જ પૂર્ણતાને પામી શકે છે. કહેવાનું તાત્પર્ય મારું એ છે કે જો આપણે ભારતના ઇતિહાસને જ ખાલી ગુજરાતના ઇતિહાસના કન્ટેક્સ્ટમાં જ આ બધું જોઈશું તો ભારતના ઇતિહાસને જો અવગણીશું તો કદાચ એવું બનશે કે આપણે પાસ થવું છે પણ કદાચ એવું બને કે થોડી તકલીફ પડે. હવે એક એક્ઝામ્પલ આપીને બીજું સમજાવું કે તમે કદાચ ઓળખતા હશો, તમે એક વ્યક્તિને ઓળખો, પાબ્લો પિકાસો. આપણે બધા જાણીએ કે પાબ્લો પિકાસો છે ડ્રોઈંગમાં માસ્ટર હતા. હું તમને શું કહું છું એ સમજજો કે તમારી મહેનત કેવી હોવી જોઈએ. ઇતિહાસમાં આવું સમગ્રતાલક્ષી તમારે ભણવું પડશે. એક ટોપિક લેશો અને ગોખી કાઢશો અને તમે માની લેશો કે મને આ પતી ગયું, મારા ઇતિહાસમાં મને આવડી આ 11 ટોપિક ગોખી કાઢ્યા અને પતી ગયું. શક્ય નથી. પાબ્લો પિકાસો ડ્રોઈંગ કરે. એક દિવસ એક લેડી એમને મળ્યા. અરે તમે પાબ્લો પિકાસો?
મને એક ગિફ્ટ આપો, પાબ્લો પિકાસોને એવું કહે છે એ લેડી. પાબ્લો પિકાસોએ ફટાફટ ડ્રોઈંગ કર્યું, જસ્ટ 30 સેકન્ડમાં ડ્રોઈંગ કર્યું અને આપ્યું લેડીને કે આ મારી ગિફ્ટ તમને. અચ્છા, અને એમણે કીધું કે આનો કિંમત $50, $50,000, સોરી, $50,000. એમને એવું થયું કે આ $50,000 કેવી રીતે હોઈ શકે? જસ્ટ 30 મિનિટમાં કોઈ $50,000 કેવી રીતે બનાવી શકે પેઇન્ટિંગ? શક્ય જ નથી. એમને માનેમાં નથી આવતું લેડીને. હવે એ લેડી જાય છે, ક્યાં ગયા તો કે આ ડ્રોઈંગ ખરેખર આ કહે છે એ સાચું છે, પાબ્લો પિકાસો કહે છે. તો બધા કેટલાક એવા ઇન્વેસ્ટર્સ હોય કે જે ડ્રોઈંગમાં ઇન્વેસ્ટ કરતા હોય ને બહુ ઊંચા લેવલે એમના ડ્રોઈંગ વેચાતા હોય, એમની પાસે ગયા અને કહે છે કે આ ડ્રોઈંગ મારે વેચવું છે. એના લોકો એવું કહે છે, આ તો પાબ્લો પિકાસોનું ડ્રોઈંગ છે, આનું તો $50,000 છે. થોડો સમય વીત્યો, ઓલા લેડી કહે છે કે મારે પણ આવું ડ્રોઈંગ શીખવું છે. અને એ જાય છે પાબ્લો પિકાસો જોડે પાછા કે મને આવું ડ્રોઈંગ શીખવાડો કે મારે જસ્ટ 30 સેકન્ડમાં હું $50,000 કમાઈ શકું. પાબ્લો પિકાસો એમ કહે છે કે આ 30 વર્ષની મારી મહેનત છે, તમે 30 વર્ષ મૂકી દો, 30 સેકન્ડમાં તમે પણ કરતા થઈ શકશો. શું કહું છું? પ્રેક્ટિસ નહીં કરો તો 30 સેકન્ડમાં તમે ત્યાં આન્સર વિચારી નહીં શકો. સમજાય છે? આપણે જે કરવાનું છે એ બહુ ઊંચા લેવલનું પ્રેક્ટિસ કરીશું ત્યારે આપણે એક્ઝામમાં જે આપણી પાસે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં આપણે ક્વેશ્ચનને બરાબર ન્યાય આપી શકીશું. કોમ્પિટિશન જબરજસ્ત છે અને આ કોમ્પિટિશનમાં આપણે બહુ સારી રીતે આગળ વધવાનું છે અને પાસ થવાનું છે. તો એના માટે આપણે શરૂઆત કરીએ છીએ હવે ઇતિહાસ ભણવાની. તો પહેલાં વિષયને સમજ્યા વગર આપણે ક્યારે પણ આગળ ન વધી શકીએ. તો ઇતિહાસ એટલે શું? કોને કહીશું આપણે ઇતિહાસ? ઇતિહાસ ઘણા બધા એમ કહે કે ઇતિહાસ એટલે ઇતિ વત્તા હાસ. બરાબર, આમ બન્યું હતું, આમ બન્યું હતું, આમ થયું હતું. ઘણા એવું કહે કે ભૂતકાળ એટલે ઇતિહાસ. પણ જો આપણે સમગ્રતાલક્ષી વ્યાખ્યા જોઈએ ઇતિહાસની તો હમણાં જ એક E.H. કાર નામના ઇતિહાસકાર છે, E.H. કાર નામના ઇતિહાસકાર છે અને એ ઇતિહાસકારે ઇતિહાસની એક સમગ્રતાલક્ષી વ્યાખ્યા આપી છે. એમણે શું કીધું કે ઇતિહાસ એટલે શું? તો કે હિસ્ટ્રી is an endless dialogue between past and present. ઇતિહાસ એ શું છે? તો ઇતિહાસ એટલે ભૂતકાળ અને વર્તમાન કાળ વચ્ચેનો અંત વગરનો સંવાદ છે. ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો અંત વગરનો સંવાદ એટલે ઇતિહાસ. હવે તમે જુઓ કે આપણે કોઈ પણ ઘટના જોઈએ એના મૂળ ક્યાંક ને ક્યાંક આપણને ઇતિહાસમાં જોવા મળશે, ભૂતકાળમાં જોવા મળશે. એક્ઝામ્પલ આપીને સમજાવું. ગાંધીજી ભારત આવ્યા. ગાંધીજીનું એક્ઝામ્પલ મોટે ભાગે બધાને ખબર હોય છે એટલા માટે હું આમ એક્ઝામ્પલ લેવાનું પ્રિફર કરું છું. 9 જાન્યુઆરી 1915 દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા અને આ દિવસને આપણે બધા જાણીએ છીએ એમ કયા દિવસ તરીકે ઓળખીએ છીએ? તો કે પ્રવાસી ભારતીય દિન. આયા ક્યારે? તો કે 1915માં. હવે પ્રશ્ન કેવો પૂછાયો થોડા સમય પહેલા કે આ પ્રવાસી ભારતીય દિન છે એને
પ્રવાસી ભારતીય દિન તરીકે ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? કઈ સમિતિએ આ કીધું અને એનાથી શરૂઆત થઈ? બની છે ઘટના 1915માં. આજ સુધી પણ એની અસર ચાલુ છે. ભૂતકાળમાં બનેલી એવી ચોક્કસ ઘટના જેની વર્તમાન ઉપર બહુ મોટી અસર છે, એને આપણે ઇતિહાસ કહીએ છીએ. સમજીએ જરા પ્રવાસી ભારતીય દિન. હવે આ જે પ્રવાસી ભારતીય દિન છે એ આપણે 2003માં અટલ બિહારી વાજપેયીના સમયમાં, વડાપ્રધાન છે અટલ બિહારી વાજપેયી, અને એમને કહે છે લક્ષ્મી મલ સંઘવી સમિતિ. LM સંઘવી સમિતિ કહે છે કે આપણે કંઈક કામ કરવું જોઈએ અને પ્રવાસી ભારતીય દિન તરીકે ઉજવવાની શરૂઆત કરવી જોઈએ 9 જાન્યુઆરી 1915. હવે થયું કેવું કે એની 13મું અધિવેશન એટલે કે 13મા દિનની ઉજવણી એ 2015માં થાય. કેમ? કારણ કે 100 વર્ષ પૂરા થતા હતા 1915 થી 2015. હવે એ સમયે આપણા માનનીય મુખ્યમંત્રી કોણ છે? તો કે માનનીય મુખ્યમંત્રી આપણા નમોભાઈ છે, નરેન્દ્રભાઈ મોદી. અને એમણે બહુ ધામધૂમથી આની ઉજવણી કરી. ક્યાં? તો કે ગાંધીનગરમાં. શું કર્યું? તો કે દાંડી કુટીરની શરૂઆત કરી. તમે જો ગાંધીનગર આવો તો દાંડી મ્યુઝિયમ આખું બનાવેલું છે, તો જોજો. એટલે આ એની અસર છે. બની છે ઘટના 1915માં, 2015માં, અને હમણાં કોવિડ નહોતો આવ્યો ત્યાં સુધી દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હતી. એટલે 2021 સુધી પણ આની અસર ચાલુ છે. કહેવાનો મતલબ મારો એ છે કે ભૂતકાળમાં બનેલી એવી ચોક્કસ ઘટના જેણે વર્તમાન ઉપર ઘણી મોટી અસર કરી હોય એને આપણે ઇતિહાસ કહીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ આપીને જરા મારી વાતને સમજાવવાની કોશિશ કરું તો 1063માં રાણકી વાવ, રાણી ઉદયમતીની વાવ. રાણી ઉદયમતીની વાવ બની ક્યારે? તો કે 1063માં. કોણે બનાવી? રાણી ઉદયમતીએ. કોની યાદમાં બનાવી? તો કે ભીમદેવ સોલંકીની યાદમાં. પોતાના પતિ ભીમદેવ સોલંકીની યાદમાં રાણકી વાવ બનાવી. હવે ફરીથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં એને એટલે કે રાણકી વાવને યુનેસ્કોમાં નોંધાઈ, અને આપણે જાણીએ છીએ એમ 2014માં વર્લ્ડ હેરિટેજમાં એને સ્થાન આપવામાં આવ્યું. હવે શું થયું? તો કે 2016માં આર્કિયોલોજીકલ સર્વેક્ષણ ઓફ ઇન્ડિયાએ એને આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કરી. આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કરવામાં આવે છે. 2019માં વિરાસત પ્રોગ્રામની શરૂઆત થઈ, વિરાસત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અહીંયા. અને 2019-20 થી આપણે જોયા છે કે 100 રૂપિયાની ચલણી નોટ ઉપર પણ ₹100ની ચલણી નોટ ઉપર આપણને શું જોવા મળે છે? તો કે રાણકી વાવ જોવા મળે છે. રાણકી વાવનો ફોટો જોવા મળે છે. બની છે ઘટના ક્યારે? તો કે ભૂતકાળમાં. ક્યારે બની છે? 1063માં. આજ સુધી પણ એની અસર ચાલુ છે. આ 2 એક્ઝામ્પલ મેં આપ્યા, એક આપ્યું ગાંધીજીનું અને બીજું આપ્યું રાણકી વાવનું. એનાથી આપણે સમજી શકીએ કે ઇતિહાસ એ માત્ર ભૂતકાળોના અહેવાલોનું વર્ણન નથી, પણ ભૂતકાળમાં બનેલી એવી ચોક્કસ ઘટના કે જેણે વર્તમાન ઉપર ઘણી મોટી અસર કરી હોય એને આપણે ઇતિહાસ કહીએ છીએ. તો આવો ઇતિહાસ કે જે સાલ યાદ રહે તો ઘટના યાદ નથી રહેતી, ઘટના યાદ રહે તો સાલ યાદ નથી રહેતી. આવો ઇતિહાસ થોડો અટપટો છે પણ મજા આવે એવો છે. તેવો ઇતિહાસ ભણવાની આપણે શરૂઆત કરીએ છીએ. આધુનિક ભારતના ઇતિહાસની આપણે શરૂઆત કરીએ છીએ. અને આધુનિક ભારતના ઇતિહાસનો પાયો ક્યારે નંખાયો? આધુનિક ભારતના ઇતિહાસનો પાયો ક્યારે નંખાયો? પાયો કહું છું, આધુનિક ભારતની શરૂઆત નથી કહેતી. તો 1453ની ઘટના છે. વિશ્વ કક્ષાએ આ ઘટનાએ વિશ્વ આખામાં આમૂલ પરિવર્તન આણ્યું છે. શું છે આ 1453ની ઘટના? તો કહીએ છે કોન્સ્ટેન્ટિનોપલ
કોન્સ્ટન્ટિનોપલનું પતન. કઈ ઘટનાને કોન્સ્ટન્ટિનોપલના પતનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે? સમજીએ જરા. તો કે વિશાળ રોમન સામ્રાજ્ય છે. વિશાળ રોમન સામ્રાજ્ય. આ વિશાળ રોમન સામ્રાજ્ય બે વિભાગમાં વહેંચાયેલું છે. કયા બે વિભાગમાં? તો કે છે એક વિભાગ છે એ પૂર્વ વિભાગ, પૂર્વ રોમન સામ્રાજ્ય, અને બીજું છે પશ્ચિમ રોમન સામ્રાજ્ય. હવે આ પૂર્વ રોમન સામ્રાજ્ય છે એની રાજધાની જેને કહેવામાં આવે છે કોન્સ્ટન્ટિનોપલ. થાય છે એવું કે 1453માં આ પૂર્વ રોમન સામ્રાજ્યને જીતી લે છે મોહમ્મદ બીજા. કોણ જીતે છે? મોહમ્મદ બીજા. જે કોણ છે? તો કે તુર્ક મુસ્લિમ છે. મોહમ્મદ બીજા તુર્ક મુસ્લિમ જે જીતે છે. શેને જીતે છે? તો કે કોન્સ્ટન્ટિનોપલને, એટલે કે પૂર્વ રોમન સામ્રાજ્યને. હવે આ મોહમ્મદ બીજાએ ફરમાન બહાર પાડ્યા. કયા ફરમાન બહાર પાડ્યા? કે જો મારા રાજ્યમાં રહેવું છે, મોહમ્મદ બીજાના ફરમાન, મારા રાજ્યમાં રહેવું છે, એટલે કે મોહમ્મદ બીજાના રાજ્યમાં રહેવું છે, તો મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે, મુસ્લિમ ધર્મ અપનાવો. નહીં તો શું કરો? તો કે ખ્રિસ્તીઓ તડીપાર થાવ, એટલે કે માઇગ્રેટ થાવ, ખ્રિસ્તીઓ તડીપાર થાવ. એટલા માટે હવે કેટલાક ખ્રિસ્તીઓ જેમ કે માર્ટિન લ્યુથર અને એમની સાથે કેટલાક અનુયાયીઓ એમને એમ થયું કે હવે પૂર્વ રોમન સામ્રાજ્યમાં રહેવાની મજા નહીં આવે, એટલે એ લોકો માઇગ્રેટ કરી અને ગયા. ક્યાં ગયા? તો કે પશ્ચિમ રોમન સામ્રાજ્યમાં ગયા. હવે આ પશ્ચિમ રોમન સામ્રાજ્યમાં ક્યાં ગયા? તો કે ઇટાલીમાં ગયા. ઇટાલીમાં પણ ક્યાં ગયા? તો કે ફ્લોરેન્સ નગરમાં ગયા. ઇટાલીમાં પણ ક્યાં ગયા? ફ્લોરેન્સ નગરમાં ગયા. કોણ ગયું? તો કે માર્ટિન લ્યુથર. કોણ ગયા? પશ્ચિમ રોમન સામ્રાજ્યમાં. કોણ ગયું? માર્ટિન લ્યુથર. હવે આ માર્ટિન લ્યુથર છે એ નક્કી કરે છે કે મારે જે ખ્રિસ્તી ધર્મના મૂળ સંપ્રદાય છે, ખ્રિસ્તી ધર્મનો જે મૂળ સંપ્રદાય છે જેનું નામ છે કેથોલિક સંપ્રદાય. આ કેથોલિક સંપ્રદાય છે એ એની સામે, કારણ કે અહીંયા વહેમ, અંધશ્રદ્ધા બધું ઘણું બધું હતું. એ લોકો આપણને કહે છે કે ભારતીયો વહેમી છે, અંધશ્રદ્ધાળુ છે, પણ ખ્રિસ્તી ધર્મમાં પણ ઘણા વહેમ અને અંધશ્રદ્ધા વ્યાપ્ત હતા. તો માર્ટિન લ્યુથરને એવું થયું કે મારે હવે એવું કંઈક કામ કરવું જોઈએ કે મારે કેથોલિક પંથ સાથે નથી જોડાવું, મારે કંઈક નવું કામ કરવું છે. એટલે એમણે એક નવો સંપ્રદાય સ્થાપ્યો અને એનું નામ આપ્યું પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની સ્થાપના કરી. કેથોલિક સંપ્રદાયની સામે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની સ્થાપના કરી. કારણ કે આપણે બધા, તમે કદાચ એક એક્ઝામ્પલ સમજ્યા હશો, કદાચ ખ્યાલ હશે તમને. એક ઉદાહરણ, બહુ વેલ નોન ઉદાહરણ છે કે ગેલિલીઓએ એવું કીધું કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. તો આ રોમન કેથોલિક પંથના વડા પોપે એમને જેલમાં નાખી દીધા. હવે એમણે એવું કીધું, તો જેલમાં નાખી દીધા, તો જેલમાં બેઠા બેઠા એમણે દૂરદર્શક યંત્રની શોધ કરી, દૂરબીનની શોધ કરી. દૂરબીનની શોધ કરતા એમને જન્મટીપ આપવામાં આવી, ફાંસી આપવામાં આવી. તો આ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના માર્ટિન લ્યુથરને એમ થયું કે મારે કંઈક એવું કામ કરવું છે કે જે આવા વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુવાળા લોકોને સહાય મળે. મારે કંઈક એવું કામ કરવું છે કે જે સમાજમાં આવા વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ અને જે એમ કહેવાય કે નવો દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ લોકો સુધી પહોંચે. તો હવે માર્ટિન લ્યુથરે નક્કી કર્યું કે હવે કંઈક નવું કામ કરીએ. તો અહીંયા પાછા આપણા મોહમ્મદ બીજા છે. કોણ? તો તુર્ક મુસ્લિમ. કોણે જીતી લીધું છે પૂર્વ રોમન સામ્રાજ્ય? તો કે તુર્ક મુસ્લિમે જીતી લીધું છે, મોહમ્મદ બીજાએ. હવે મોહમ્મદ બીજા ત્રીજું ફરમાન બહાર પાડે છે. પહેલું ફરમાન હતું મુસ્લિમ ધર્મ અપનાવો, બીજું ફરમાન હતું ખ્રિસ્તી ધર્મના લોકો તડીપાર થાવ. હવે ત્રીજું ફરમાન આવ્યું. ત્રીજું ફરમાન શું આવ્યું? કે મારે યુરોપીય પ્રજા છે, યુરોપીય લોકો છે, એ લોકો મારે મારા રાજ્યમાં, સામ્રાજ્યમાં જોઈતા નથી.
સામ્રાજ્યમાં જોઈતા નથી. આની અસર શું થઈ? તો જે પહેલા ટ્રેડ ચાલતો હતો યુરોપથી ભારત આવવાનો કે યુરોપથી એશિયાના દેશમાં આવવાનો, યુરોપથી ભારત કે યુરોપથી એશિયાના દેશમાં આવવાનો જે ટ્રેડિશનલ જળમાર્ગ હતો, એશિયાના દેશ સાથે વેપાર કરવાનો જે ટ્રેડિશનલ જળમાર્ગ હતો એ કયો હતો? તો કે રાતા સમુદ્ર થઈ અને કોન્સ્ટેન્ટિનોપલ થઈને અવાતું. રાતો સમુદ્ર થઈ કોન્સ્ટેન્ટિનોપલ થઈને જવાતું. એટલે જો ભારત આવવું છે યુરોપથી તો કોન્સ્ટેન્ટિનોપલ થઈને જવાતું. તો હવે કોન્સ્ટેન્ટિનોપલમાં તો યુરોપીય પ્રજાનું આગમન નિષેધ કરી દીધો મોહમ્મદ બીજાએ. એટલા માટે હવે માર્ટિન લ્યુથરે અને કેટલાક લોકોએ મળી અને ભૌગોલિક શોધખોળોની શરૂઆત કરી. અને એમાં માર્ટિન લ્યુથરે એક ભાઈને હાયર કર્યા. અને કોણ? તો કે પોર્ટુગલના રાજા. કોણ છે આ પોર્ટુગલના રાજા? તો કે પ્રિન્સ હેનરી. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી, જેમને કોને કીધું? માર્ટિન લ્યુથરે કીધું. કારણ કે આ ભાઈ બહુ જ નેવિગેશનમાં બહુ જ આગળ હતા, આગળ પડતો ભાગ લેતા હતા. એટલે પ્રિન્સ હેનરીને એક ઉપાધિ પણ મળે છે, ઉપાધિ પણ મળેલી છે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીને. કઈ ઉપાધિ મળી છે? તો કે હેનરી ધી નેવિગેટર. હેનરી ધી નેવિગેટર. હવે આ પ્રિન્સ હેનરી છે પોર્ટુગલના રાજા, એમણે એમની એક ટીમને હાર કરી. કોના? તો કે 1489માં એક ટીમને હાર કરીને. કોણ છે? તો કે બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસ. હવે ક્યાંક ક્યાંક તમે આને ડિયાસ તરીકે પણ વાંચશો તો ઇંગ્લિશમાંથી ગુજરાતી કર્યું છે એ ડાયસમાંથી ડિયાસ થાય. ક્યારેક ક્યારેક એવું ડાયસ કે ડિયાસ કોઈ પણ ઇંગ્લિશમાંથી ગુજરાતી કરતા તકલીફ પડી હોય એ છે. હવે આ બૈલો યુરોપથી ભારત આવવા નીકળ્યો, પણ યુરોપ પહોંચી કમનસીબે આ યુરોપ પહોંચી શકતા નથી, ભારત પહોંચી શકતા નથી. ક્યાં પહોંચ્યા? તો કે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા. અને દક્ષિણ આફ્રિકામાં એશિયાના બધા દેશના લોકો અહીંયા વેપાર કરવા આવે છે. કમનસીબે ભારતનો કોઈ વેપારી નથી આવ્યો. એટલા માટે પણ દક્ષિણ આફ્રિકાની આ જગ્યા એમને મોકાની જગ્યા લાગી હોવાને કારણે એમણે એમનું નામ આપી દીધું કેપ ઓફ ગુડ હોપ. કેપ ઓફ ગુડ હોપ. પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે, કેપ ઓફ ગુડ હોપ નામ કોણે આપ્યું? તો કે બાર્થોલોમ્યુ ડાયસે આપ્યું. દક્ષિણ આફ્રિકામાં આપ્યું. કયા દેશ સાથે સંકળાયેલું છે? તો દક્ષિણ આફ્રિકા સાથે સંકળાયેલું છે. હવે આ બાર્થોલોમ્યુ ડાયસ છે એ દક્ષિણ આફ્રિકાથી કમનસીબે પાછા ફર્યા. હવે સ્પેનના રાજાનેથી મારે કંઈ કામ કરવું જોઈએ, એટલા માટે એમણે પણ 3K ને હાયર કર્યા. 3 કથી શરૂ થતા લોકોને મેં 3K નામ આપ્યું છે. અને એમાં આપણો કિકો, એવું યાદ રાખવાનું, આપણો કિકલો 1492માં કિકો પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? હમણાં કહું ક્યાં પહોંચ્યો. કિકો એટલે કોણ? તો કે ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસ. આ ક્રિસ્ટોફર કોલંબસ છે એ પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? તો કે યુરોપથી એક જગ્યાએ પહોંચ્યા. હમણાં સમજાવું કઈ જગ્યાએ પહોંચ્યા, થોડાક સમયમાં ખબર પડશે. પોતાની જાત અને પોતાના કાફલાને એમણે નામ આપી દીધું રેડ ઇન્ડિયન પ્રજા. રેડ ઇન્ડિયન પ્રજા, એમને ઇન્ડિયા માટે બહુ માન હતું, રેડ ઇન્ડિયન પ્રજા નામ આપી દીધું. એવી જ રીતે પોતે જે જગ્યાએ ઉતર્યા એ જગ્યાનું નામ આપી દીધું વેસ્ટ ઇન્ડિઝ ટાપુ. વેસ્ટ ઇન્ડિઝ ટાપુ. વેસ્ટ ઇન્ડિઝ ટાપુ નામ આપ્યું. અને પહેલા જે પહોંચ્યા છે તો રેડ ફ્લેગ ફરકાઈ દીધો. થોડા સમયમાં જ્હોન કેબેટ ત્યાં પહોંચ્યા, થોડા સમયમાં જ્હોન ક્રેબેલ ત્યાં પહોંચ્યા. ત્રણેયને એવું થયું કે અમે તો ભારત શોધી કાઢ્યો. પણ 1497માં અમેરિગો નેસ્પ્યુચિયન નામના
એક ઇટાલીના નાવિકે એવું કીધું કે જો તમે બધા કહો છો કે આ ભારત છે તો આટલા પુરાવા છે તો આ ભારત છે, બાકી આટલા પુરાવા નથી તો આ ભારત નથી. એમણે પુરાવા સહિત સાબિત કર્યું કે આ તમે જે શોધેલો જે પ્રદેશ છે એ અત્યાર સુધી વણખેડાયેલો પ્રદેશ છે અને તમે નવો પ્રદેશ શોધ્યો છે જે અત્યાર સુધી કોઈના ધ્યાનમાં નહોતો, અને અમેરિગો વેસ્પ્યુચીના નામ પરથી આનું નામ પડી ગયું અમેરિકા. શોધવા નીકળ્યા તો ભારત, શોધાઈ ગયો અમેરિકા 1492માં. પ્રશ્ન પૂછે કે અમેરિકાની શોધ કોણે કરી? તો ક્રિસ્ટોફર કોલંબસ. શોધ પૂછે તો ક્રિસ્ટોફર કોલંબસ. ક્યારે કરી? 1492માં. પણ એમ પૂછે કે અમેરિકા નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો એકમાત્ર જવાબ આવે અમેરિગો વેસ્પ્યુચિયન. હવે શું થયું? તો કે હવે પોર્ટુગીઝ પ્રજા ભારત આવવા નીકળે ફરી. પોર્ટુગલના રાજાને એમ થયું કે મારે કંઈક કામ કરવું ફરીથી, એટલે પોર્ટુગલના રાજાએ ફરીથી એક વ્યક્તિને હાયર કર્યા, અને એ વ્યક્તિનું નામ શું? તો કે વાસ્કો દી ગામા. યુરોપથી દક્ષિણ આફ્રિકાનો જળમાર્ગ તો તૈયાર જ છે, આ મેપ તો તૈયાર જ છે, પહેલા બાર્થોલોમ્યુ ડાયઝ આવી ચૂક્યા છે, એટલે આ મેપની એમને જરૂર નથી. ક્યાં સુધી પહોંચી ગયા? તો કે કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચી ગયા. ત્યાં સુધી તો પહોંચી ગયા, પણ હવે કેપ ઓફ ગુડ હોપ ઉપર એમને 2 ભારતીય વેપારી મળે, ભારતના 2 વેપારી મળે. પહેલા વેપારીનું નામ શું છે? તો કે કચ્છના હતા, ગુજરાતના હતા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છના હતા. કોણ હતા? તો કે કાનજી માલમ હતા. અને બીજા કયા હતા? તો કે બંગાળના હતા. બંગાળના કોણ હતા? તો કે ઇબ્ન મજીદ હતા. આમનું નિકનેમ શું છે? તો કે અજીમુલ્લા છે. ક્યાંક તમને ઇબ્ન મજીદ ના મળે ને અજીમુલ્લા મળે તો તમને એમ લાગે કે આ તો અમે ભણ્યા જ નથી, પણ એવું નથી. ઇબ્ન મજીદનું નિકનેમ છે અજીમુલ્લા. એટલે બંગાળના અજીમુલ્લા અને કાનજી માલમ આ બંને કીધું વાસ્કો દી ગામાને કે ભારત જવું છે, આ બકા બતાવી દે ભારત. તો ભારતનું જળમાર્ગ કોણે બતાવ્યો? વાસ્કો દી ગામાને. તો કે કાનજી માલમ અને ઇબ્ન મજીદ. હવે તમે જુઓ કે આ બે કેટલા હોશિયાર છે. આ તમને અહીંયા ખાલી ટેન્ટેટિવ આઈડિયા આવે એટલો ભારતનો નકશો બતાવું. અહીંયા ગુજરાત, આ બાજુ બંગાળ, અને અહીંયા કાલિકટ. તમે જુઓ કે આ આપણા કાનજી માલમ એમ નહીં કહેતા કે તમે મારી પાછળ આવો, ગુજરાત તમને બતાવું, ખુશ્બુ ગુજરાત કી બતાવું, એવું નથી કહેતા. એ શું કહે છે? નથી, પોતાના કમ્પિટિટર કોઈ ઈચ્છતું નથી. એટલે તમે જુઓ કે આ નથી બતાવતા ગુજરાત, એમ નથી કહેતા મારી પાછળ આવો. આ નથી કહેતા કે ચલો મારી જો પાછળ બંગાળ આવો. આ ક્યાં મોકલે છે વાસ્કો દી ગામાને? તો કે દક્ષિણ ભારતમાં મોકલે છે. દક્ષિણ ભારતમાં ક્યાં? તો કે કાલિકટ બંદર. હવે યાદ રાખવાનું છે કે શું થયું? તો કે હવે પોર્ટુગીઝ પ્રજા, પહેલી પ્રજા ભારતમાં આવી, કઈ આવી? તો કે પોર્ટુગીઝ પ્રજા આવી. કયા બંદરે ઉતરી? તો કે કાલિકટ બંદરે ઉતરી. પીકે તો તમને યાદ રહે જ છે, પીકે હોકા યાદ રહે જ છે. ઓકે, કયા રાજા એમનું સ્વાગત કર્યું? તો કે ઝામોરીને સ્વાગત કર્યું. બહુ પીધું હોય તો પછી કે ઝામો પડે, ફની ટ્રીકથી યાદ રાખવાનું કહું છું. અને એના પછી શું થયું? તો કે વાસ આવે, તો કે વાસ્કો દી ગામા. પીકે જામો વાસ 1498. ભારતમાં આવનાર પહેલી યુરોપીય પ્રજા કોણ છે? તો કે પોર્ટુગીઝ છે. શું યાદ રાખીશું? P for પોર્ટુગીઝ, K for કાલિકટ, કાલિકટ બંદર, ઝામો for ઝામોરીન, રાજા ઝામોરીન. કોણે સ્વાગત કર્યું? કાલિકટ બંદરમાં કયા રાજાએ સ્વાગત કર્યું? પ્રશ્ન પૂછાયેલો છે, ઝામોરીન રાજા. અને વાસ for વાસ્કો દી ગામા. પહેલા ભારતમાં આવનાર કોણ છે પોર્ટુગીઝ? તો કે વાસ્કો દી ગામા. 1498 માં આવ્યા. તો પીકે જામો વાસ 1498, આટલું યાદ રાખો એટલે તમને ક્લાસ 3 લેવલે આ જે બેઝિક ક્વેશ્ચન પૂછે છે એ આવડી જાય. હવે તમને ક્લાસ 1-2 લેવલે એવું પૂછે કે જોડકા જોડો પૂછે. પોર્ટુગીઝ પ્રજા ક્યારે આવી, એના પછી આવે ડચ પ્રજા ક્યારે આવી, અંગ્રેજ પ્રજા ક્યારે આવી, એના પછી ડેનિશ પ્રજા ક્યારે આવી, ફ્રેન્ચ પ્રજા ક્યારે આવી, અને સ્વેડિશ પ્રજા ક્યારે આવી. તો આવું જરા ધ્યાનમાં રાખીએ. અને હવે એક આપણે ખાલી જોડકા જોઈ લઈએ, પછી આપણે શાંતિથી તમને સમજાવું છું. આવતા અંકે આપણે જોઈશું કે કઈ રીતે આપણે પોર્ટુગીઝ પ્રજા
એસ્ટાબ્લિશ થાય છે અને કઈ રીતે BWP આપે, ફ્રાન્સિસ ડી આલ્મેડા પ્રથમ ગવર્નર તરીકે, પોર્ટુગીઝ પ્રથમ ગવર્નર તરીકે મુકાય, ફ્રાન્સિસ ડી આલ્મેડા બ્લુ વોટર પોલિસી આપે, કઈ રીતે અલ્બુકર્ક છે એ CA કર્યા પછી CS કરવાનું કહે, એટલે કે CACS કાર્ટીઝ આર્મેડ કાફેલે સિસ્ટમ આપે, લાયસન્સ પ્રથા જાહેર કરે, કેવી રીતે લોકો સંતરા ને બધું વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ લઈને આવે, તમાકુ લઈને આવે, ચર્ચા બધી ડિટેલ આપણે કરીશું. પોર્ટુગીઝ પ્રજાનું ભારતમાં પ્રદાન શું છે, કયા ગવર્નરે કયા કયા મહત્વના પગલાં લીધા છે, બધું આપણે ચર્ચા કરીશું. પણ અહીંયા ખાલી હું તમને બેઝિક કહી દઉં છું. એવી જ રીતે અંગ્રેજ પ્રજાનું પણ જોઈશું, એવી જ રીતે આપણે ફ્રેન્ચ પ્રજાનું પણ જોઈશું. પણ અહીંયા બેઝિક કહી દઉં છું કે પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવનાર પ્રથમ પ્રજા કઈ છે, તો પોર્ટુગીઝ ક્યારે આવ્યા, તો કે 1498માં આવ્યા. કયા બંદરે ઉતર્યા, તો કે કાલિકટ બંદરે ઉતર્યા. ખાસ પ્રજા અને બંદર પૂછતા હોય છે, પ્રજાને બંદર બનાવી દેવાની. તો શું છે, તો કે બીજી પ્રજા કઈ આવી, તો કે ડચ પ્રજા. અહીંયા જોડે લખું ડચ. 1595માં આવ્યા, 1595. કયા બંદરે ઉતર્યા, તો કે ગુજરાતમાં આવે છે, ખંભાત બંદરે ઉતર્યા. એવી જ રીતે ત્રીજી પ્રજા આવે છે અંગ્રેજ પ્રજા. કયા બંદરે ઉતર્યા, ક્યારે આયા, તો કે 1608માં. કયા બંદરે ઉતર્યા, તો કે સુરત બંદરે ઉતર્યા. 3 જ યાદ રાખવાની છે, બાકીની 3 ને તો એવું યાદ રાખવાનું માછલી બહુ ભાવતી હતી એટલે બધા મછલીપટ્ટમમાં ઉતરે. બાકીની 3 પ્રજા આવે, પાછળની 3 પ્રજા એ બધે કઈ પ્રજા ક્યારે આવે, તો કે મછલીપટ્ટમ બંદરે આવે. ફ્રેન્ચ પ્રજા, એના પછી આવે ડેનિશ પ્રજા. માફ કરશો, એના પછી આવે ડેનિશ પ્રજા. PDEDF એપોસ્ટ્રોફી S, આવું સૂત્ર યાદ રાખશો એટલે યાદ રહી જશે. એના પછી આવે ડેનિશ પ્રજા. ડેનિશ પ્રજા ક્યારે આવે, તો કે 1632માં આવે. કયા બંદરે ઉતરે, તો કે મછલીપટ્ટમ બંદરે. મેં તમને હમણાં જ કીધું એમ, એવું યાદ રાખીએ, મછલીઓ બહુ ભાવતી હતી, 3 મછલીપટ્ટમ બંદરે ઉતર્યા. ફ્રેન્ચ પ્રજા ક્યાં આવે, ક્યારે આવે, તો કે ફ્રેન્ચ પ્રજા આવે ક્યારે, 1664માં આવે, મછલીપટ્ટમ બંદરે ઉતરે. ફરીથી સ્વેડિશ પ્રજા ક્યારે આવે, તો કે સ્વેડિશ પ્રજા 1668માં આવે અને કયા બંદરે ઉતરે, ફરીથી મછલીપટ્ટમ બંદરે ઉતરે. બીજો જોડકા એવા પૂછે છે કે પ્રજા હોય અને કયા બંદરે કોઠી સ્થાપી, એટલે કે સંસ્થાન ક્યાં સ્થાપ્યું. તો એની ચર્ચા આપણે આવતા અંકે કરીએ છીએ અને બધાએ શાંતિથી સાંભળ્યું, એના માટે થેન્ક યુ સો મચ. અને આધુનિક ભારતનો અડધો જે પહેલો પોઈન્ટ છે એમાં અડધો પોઈન્ટ આપણે કવર કર્યો. અને હવે નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે જઈશું. તો ડચ પ્રજાનું કેવી રીતે એસ્ટાબ્લિશમેન્ટ થાય છે, પોર્ટુગીઝ પ્રજાનું, ડચ પ્રજાનું, અંગ્રેજ પ્રજાનું અને ફ્રેન્ચ પ્રજા કેવું કામ કરે છે, એ ચર્ચા આપણે આવતા અંકે કરીએ. થેન્ક યુ સો મચ.